તારીખ 1/6/2010ની વાત છે। પ્રમુખ સ્વામી લીંબડીમાં બિરાજમાન હતા। મોજીદરના બટુકસિંહ રાઠોડ નામના એક ગુણભાવી છે। લીંબડી મંદિરની પ્રતિષ્ઠાના સમાચાર સાંભળીને તેઓના મનમાં એમ થયા કરતું હતું કે આવી રીતે વિધિ કરવાથી ઓછા કઈ મૂર્તિમાં ભગવાન બેસી જાય છે, આ બધા ધતિંગ છે। આવા નાસ્તિક ભાવના વિચારો તેઓના મનમાં ઉદ્ભવતા હતા। પરંતુ કોક સાત્વિક ક્ષણે તેઓને વિચાર આવ્યો કે ભગવાન નથી જ, એવું કહેતા કરતાં કદાચ હોય તો પરીક્ષા કરીએ। એમ વિચારીને તેઓએ સંકલ્પ કર્યો કે ધંધા માટેનું એક કામ 15 વર્ષથી અટક્યું છે। જો ખરેખર મૂર્તિમાં ભગવાન બેસતા હોય તો મારું કામ સફળ થાય। તેઓએ પ્રતિષ્ઠાના દિવસે સવારે આ સંકલ્પ કર્યો અને ચમત્કાર થયો। સાંજે જ તેઓનું કામ પૂરું થઈ ગયું। 15 વર્ષથી જે કામ અટક્યું હતું તે કલાકોમાં પૂરું થઈ ગયું। તેઓ પોતે પણ માની શકતા ન હતા। તેઓના મનમાં આશ્ચર્ય હતું, પરંતુ એક વાત તેઓની પાકી થઈ ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત જ મૂર્તિમાં પ્રાણ પૂરી શકે છે, અને ત્યારે જ મંદિરમાં પ્રભુ અવશ્ય બિરાજે છે।